નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા ચેપ્ટર નંબર 16 જે આબોહવા છે. તો આબોહવાની અંદર આપણે છેલ્લા લેક્ચરની અંદર એવું જોયું હતું કે મુખ્યત્વે 3 મુખ્ય ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો એમાં ઉનાળા વિશે જે ગ્રીષ્મ ઋતુ તેના વિશે અભ્યાસ કરતા હતા. ગ્રીષ્મ ઋતુમાં જોઈએ તો એની ઉપર મોસમી પવનો જોવા મળે. મોસમી પવનોમાંથી પછી વરસાદ આવતો જોવા મળે છે. તો મોસમી પવનો ક્યાં ક્યાંથી જોવા મળે છે? તો કે અરબ સાગર પરથી વાતા પવનો, એ આપણે જોઈ ગયા. અને એના પછી આપણે પહોંચ્યા હતા બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવન. તો બંગાળની ખાડી પરથી મોસમી પવનો છે એ કઈ રીતે અને કેટલા આવતા જોવા મળે છે? તો કે બંગાળની ખાડી પરથી વાતા મોસમી પવનોનો બીજો ફાટો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે. બંગાળની ખાડી પરથી જે વાતા મોસમી પવનોનો બીજો ફાટો જોઈએ તો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી વધુ આગળ વધી અને મેઘાલય સુધી પહોંચે છે. પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી વધારે આગળ વધી અને મેઘાલય સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે. કે ભાઈ આ પવનોમાં જે બંગાળની ખાડીમાંથી વાતા જે પવનો છે તેમાં ભેજનું પ્રમાણ છે એ વધારે હોય છે અને વધારે ભેજના પ્રમાણને લીધે જોઈએ તો મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે. મેઘાલય રાજ્યમાં વરસાદ છે એ પુષ્કળ પ્રમાણમાં ખૂબ જ વધારે પડે છે. અહીં ગારો, ખાસી અને જેતિયા ટેકરીઓના ઢોળાવો પર અતિ ભારે વરસાદ પડે છે. ગારો, ખાસી અને જેતિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય ટેકરીઓના નામ પણ છે. અને ટેકરીઓના નામ શેના ઉપરથી રાખવામાં આવ્યા? તો કે ત્યાં આદિવાસીની જાતિના નામ પણ છે. ગારો, ખાસી અને જેતિયા આદિવાસીઓના જાતિ થયા. તો આદિવાસીઓના જાતિઓના નામ પરથી આ ટેકરીઓના નામ પડેલા છે. અને ટેકરીઓના ઢોળાવો ઉપર અતિ ભારે વરસાદ છે થતો જોવા મળે છે. પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલાતા તેઓ હવે દક્ષિણ પૂર્વ દિશામાં બને છે. પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલાતા તેઓ હવે દક્ષિણ પૂર્વ દિશાના બને છે. કે ભાઈ પવનોની દિશા બદલાતા પશ્ચિમ તરફ જે જતા પવનો છે એની દિશા બદલાય અને હવે તે દક્ષિણ પૂર્વ દિશામાં બને છે. અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈ અને પંજાબ અને હરિયાણા સુધી પહોંચે છે. મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈ અને પંજાબ અને હરિયાણા સુધી તે પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે. કે ભાઈ આ પવનો જેમ જેમ દૂર થતા જાય છે તેમ ભેજનું પ્રમાણ છે એ પણ ઘટતું જતું જોવા મળે છે. જેથી આ પવનોના માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશોમાં સૌથી વધારે અને અંતે આવનાર પ્રદેશોમાં ક્રમશઃ ઓછો વરસાદ વરસે છે. કે આ પવનોના માર્ગમાં જે પ્રથમ આવનાર પ્રદેશ છે, જેમ કે મેઘાલય, તો મેઘાલય પ્રદેશમાં જોઈએ તો સૌથી વધારે, આખા ભારત દેશનો સૌથી વધારે વરસાદ ત્યાં થતો જોવા મળે છે. અને અંતે આવનાર પ્રદેશો અને પવનોમાં સૌથી પહેલે આવતું રાજ્ય અને સૌથી છેલ્લે આવતું રાજ્ય છે એમાં સૌથી ઓછો વરસાદ છે એ થતો જોવા મળે છે. આગળ જતાં બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર ઉપરથી આવતા પવનો ભેગા થઈ જાય છે. ને આગળ જતાં બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર ઉપરથી આવતા જે મોસમી પવનો છે એ બંને ભેગા થઈ જાય છે. અને તેના લીધે ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રોમાં ક્ષારો વરસાદ થાય છે. અને તેના કારણે જોઈએ તો ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રમાં સારો વરસાદ પડે છે. ક્યારેક ત્યાં હિમવર્ષા રૂપે વરસાદ વરસે છે અને ક્યારેક જોઈએ તો ત્યાં હિમવર્ષા રૂપે પણ વરસાદ વરસતો જોવા મળે છે. એ પછી જોઈએ તો મોસમી પવનોની સાથે બંગાળની ખાડી તથા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો પણ ભારતમાં પ્રવેશે છે. કે ભાઈ મોસમી પવનોની સાથે સાથે બંગાળની ખાડી તથા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો, બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર જે ચક્રવાત એટલે પવનનો વંટોળ, તો એ ચક્રવાતો વંટોળ જે છે એ ભારતમાં પણ પ્રવેશે છે. ત્યારે ભારતમાં જે તે પ્રદેશમાં વર્ષા ઋતુ વધારે સક્રિય બને
અને એ ભારતમાં જ્યારે પ્રવેશે ત્યારે જે વિસ્તારમાં પ્રવેશે ત્યાં વર્ષા ઋતુ છે એ વધારે સક્રિય બને છે. ભારતમાં જે તે સમયે જ્યાં ત્યાં વિસ્તારમાં વર્ષા ઋતુ વરસાદનું પ્રમાણ વધારે થતું જોવા મળે છે. વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાતો વંટોળ ભારતની ભૂમિ પરથી પસાર થતાં વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોવાનું જણાય છે. વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાતો જે વંટોળો વર્ષા ઋતુમાં સરેરાશ ભારતની અંદર જોઈએ તો 5 થી 6 વંટોળો ભારતની ભૂમિ પરથી પસાર થતાં વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોવાનું જણાયું છે. કે આ જે વંટોળો વાવાઝોડાઓ જે આવે છે, વંટોળ એટલે વાવાઝોડું જ થયું, કે વાવાઝોડાઓ જે આવે છે એ ભારતની ભૂમિ ઉપરથી 5 થી 6 વર્ષમાં વાવાઝોડાઓ પસાર થાય છે અને આ વંટોળ જે આવે છે એ જ વરસાદને ખેંચી લાવે છે, વરસાદ લાવવામાં સહાયરૂપ બને છે. ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે. ભારતમાં વરસાદ છે એ જોઈએ તો મોસમી પવનોને કારણે વરસાદ પડતો જોવા મળે છે. પણ આ પવનો 12 માસ એક ધારા અને એક જ દિશામાંથી વાતા નથી. આ પવનો જોઈએ તો 12 માસ એક ધારા અને એક જ દિશામાંથી વાતા નથી. આપણે જોઈએ તો આપણા ભારત દેશની અંદર કેવી આબોહવા છે, મોસમી, મોસમ પ્રમાણે પવનો પણ બદલાય છે. તો આ મોસમી પવનો એક ધારા એક જ દિશામાંથી વાતા નથી. આ પવનોનો આરંભ પણ અનિયમિત હોય છે. આ પવનોની શરૂઆત છે એ પણ કોઈ નક્કી નિશ્ચિત હોતી નથી, અનિયમિત હોય છે. મોસમી પવનો સાથે વરસાદનો ક્રમભંગ થવાની ઘટના સંકળાયેલી છે. મોસમી પવનોની સાથે વરસાદનો ક્રમભંગ, કે ભાઈ મોસમી પવનો જો મોડા આવે તો વરસાદનો ક્રમ પણ ભાંગે, વરસાદ પણ પાછળ જાય. આ જો મોસમી પવનો વહેલા આવે તો વરસાદ પણ વહેલો થતો હોય છે. એની ભંગ થવાની ઘટના છે એ પણ સંકળાયેલી છે. મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે. મોસમી વરસાદ જોઈએ તો કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે અને તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય છે. એ દરમિયાન વરસાદ બિલકુલ ન પણ પડે એવા દિવસો છે એ પણ ઘણીવાર હોય છે. અને ફરીથી વરસાદના દિવસો આવે છે. ક્યારેક વરસાદ ન પડે, અમુક જગ્યાએ વરસાદ વધારે પડતો હોય છે, એવા દિવસો છે એ પણ આવતા જોવા મળતા હોય છે. આ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે છે. આ પ્રકારની ઘટના એટલે વરસાદનો ક્રમભંગ. આવો પ્રશ્ન પણ પૂછાય, વરસાદનો ક્રમભંગ કોને કહેવાય? તો આમાં આપેલું છે મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે, તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય છે અને ફરીથી વરસાદના દિવસો આવે છે. આ ઘટનાને વરસાદનો ક્રમભંગ. જો કે એની વ્યાખ્યા છે એ આગળથી શરૂ થશે. જે આ પવનો મોસમી પવનો અનિયમિત હોય છે, મોસમી પવનો સાથે વરસાદનો ક્રમભંગ થવાની ઘટના સંકળાયેલી છે, ત્યાંથી વ્યાખ્યા શરૂ કરી અને વરસાદનો ક્રમભંગ કહે છે ત્યાં સુધીની વ્યાખ્યા આવશે. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં પણ વૈવિધ્ય છે. આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ પર થાય છે. કે આપણા દેશમાં જોઈએ તો પ્રાકૃતિક રચનામાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. પ્રાકૃતિક રચના છે એ પણ અલગ અલગ રીતે જોવા મળે છે. આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ પર થાય છે. બધી બાબતોની અસર શેના ઉપર? તો કે વરસાદનું વિતરણ, કઈ જગ્યાએ કેટલો વરસાદ છે એના ઉપર આધારિત છે. આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન બન્યું. આ પરિબળો, વરસાદના પરિબળને કારણે જોઈએ તો ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન બન્યું, એક સરખું નથી એમ. મેઘાલય અને અસમ રાજ્યમાં ખૂબ જ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશ અને કાશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ નહિવત છે. મેઘાલય અને અસમ રાજ્યમાં જોઈએ તો ખૂબ જ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશો અને કાશ્મીરના લેહમાં, કાશ્મીરનું લેહ પ્રદેશ, એમાં પણ વરસાદનું પ્રમાણ જોઈએ તો ઓછું જોવા મળે છે, નહિવત પ્રમાણમાં. તો આ રીતે વરસાદનું પ્રમાણમાં જોઈએ તો તફાવત જોવા મળે. રાજસ્થાનનો કેટલોક પ્રદેશ, કાશ્મીરનું લેહ પ્રદેશ, એમાં વરસાદનું પ્રમાણ ઓછું છે, જ્યારે મેઘાલયની અંદર વાર્ષિક વરસાદ છે એમાં સૌથી વધારે પડે છે. તો આ વાત થઈ આપણે અહીંયા જે મુખ્યત્વે બંગાળની ખાડી પરથી વાતા મોસમી પવનો.
એ પછી છેલ્લે એક ઋતુ બાકી હતી, આગળ આપણે ભણી ગયા હતા 4 ઋતુ મુખ્ય હવામાન ખાતાએ 4 ઋતુઓનું નિર્માણ કર્યું: શિયાળો, ઉનાળો, ચોમાસું અને નિવંતન ઋતુ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, જે ઓક્ટોબરથી નવેમ્બરમાં પાછા ફરતા મોસમી પવનો આવતા હોય છે. તો ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતી છે. ઓક્ટોબર નવેમ્બરનો જે સમયગાળો છે એ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતી છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જાય છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાને કારણે દક્ષિણે હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. દક્ષિણ ભારતમાં હવાનું દબાણ ઓછું, હિમ મહાસાગરમાં, હિન્દ મહાસાગરમાં હવાનું દબાણ છે હલકું થાય, જ્યારે ઉત્તર ભારતમાં ધીમે ધીમે હવાનું દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતમાં ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા બને છે. કે ભાઈ મુખ્યત્વે અહીંયા એવું કીધું છે કે ભાઈ ઓક્ટોબર નવેમ્બરમાં પાછા ફરતા મોસમી પવનો, તો પાછા ફરતા મોસમી પવનો છે એ મુખ્યત્વે જોઈએ તો સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે. તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગો ઉપરથી સમુદ્ર તરફ જવા માંડે છે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જે હવાનું દબાણ છે હલકું બને છે અને એ મોસમી પવનો છે એ ફરીવાર અરબ સાગર અને બંગાળની ખાડી તરફ જાય છે. એટલા માટે કહેવાય છે કે એ પવનોને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક અને ઠંડા પવનોની ભેજવાળી હવા, ઠંડા પવનોની પરિસ્થિતિનો આરંભ થાય છે. સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા પવનો મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. કે ભાઈ આ પાછા ફરતા મોસમી પવનોનું અનુભવ ક્યારે થાય તો કે સ્વચ્છ આકાશ આખું ચોખ્ખું થઈ જતું હોય છે અને તાપમાનનું પ્રમાણ વધારે હોય છે. અને પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે કે પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ એ કે આકાશ આખું સ્વચ્છ થઈ જતું હોય અને તાપમાનનું પ્રમાણ વધી જતું હોય છે. જમીન ભેજવાળી હોય છે, દિવસે તાપમાન વધી જાય અને રાત્રે ઠંડી અને ખુશનુમા હોય છે. દિવસ દરમિયાન તાપમાનનું પ્રમાણ વધી જાય અને રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય. તાપમાનનું પ્રમાણ વધારે અને ભેજની પરિસ્થિતિ પણ જોવા મળે છે. એના કારણે જોઈએ તો દિવસનું તાપમાન જોઈએ તો અકળાવનારું, કારણ કે દિવસે જે ગરમીનું પ્રમાણ છે એ વધી જતું હોય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ, આવો પ્રશ્ન પણ પૂછાય, ઓક્ટોબર હીટ એટલે શું? તો ઓક્ટોબર હીટનો વ્યાખ્યા છે આ રીતે આપી શકાય છે. જે વર્ષા ઋતુના સ્થાને શુષ્ક, કે ભાઈ જમીન ભેજવાળી હોય, દિવસે તાપમાન વધી જાય, રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપ નામે પણ જાણીતી છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિને ભાદરવી તાપ, ભાદરવા મહિનાનો જે ગરમી, તડકો, તાપ એ નામથી પણ જાણીતી છે. એ પછી આગળ જોઈએ તો આબોહવા અને માનવ જીવન. આબોહવા અને માનવ જીવન, કે ભાઈ આબોહવાની મુખ્યત્વે માનવ જીવન ઉપર કેવી કેવી અસર થતી જોવા મળે છે. ભારતની આબોહવા મોસમી આબોહવા છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે.
કે ભાઈ ભારતની આબોહવા મોસમી આબોહવા છે અને આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ શું છે તો કે તેની આબોહવાની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર તથા લોકોની ખાનપાન, રહેણી કહેણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે. કે ભાઈ આબોહવાની મુખ્ય અસર છે કોના પર પડે? માનવ જીવન ઉપર. માનવ જીવન પર કેવી અસરો પડે છે તો કે ભારતીય આબોહવાની લોકો ઉપર જોઈએ તો ખાનપાન, રહેણી કહેણી, સ્વભાવ, ખેતી પ્રવૃત્તિ પર પડે છે. એમાં વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ હોવા ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે. એમાં વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ છે. ખેતી પ્રધાન દેશ હોવા ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ પણ છે. તેથી મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસરો ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન પર થાય છે. એટલા માટે કીધું મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસર, મોસમી પવનોની જે અનિશ્ચિત છે એનું કાંઈ નક્કી હોતું નથી, તેની અસરો ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન પર થતી જોવા મળે છે. આબોહવાની માનવ જીવન પર મુખ્ય અસરો આ પ્રમાણે છે. આબોહવાની માનવ જીવન ઉપર પણ કેટલીક અસરો છે એ થતી જોવા મળે છે, જે અહીં આપેલી છે. ભારતમાં વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે. કે ભાઈ તાપમાનનું પ્રમાણ વધારે ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે, પરંતુ વરસાદની અનિયમિતતાએ ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું. વરસાદની અનિયમિતતા, વરસાદનું કાંઈ નક્કી નિશ્ચિત હોતું નથી, એના કારણે ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટાભાગનો વરસાદ પડી જાય છે. સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદને આધારે એક જ પાક લઈ શકાય. કે ભાઈ મોટાભાગનો વરસાદ જોઈએ તો જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ. ચોમાસામાં આપણે જોઈએ તો જૂન મહિનાથી શરૂ કરીને સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં વરસાદ પડી જાય છે. પછી સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદને આધારે એક જ પાક લઈ શકાય. કે ભાઈ જ્યાં પિયતની સગવડ, સિંચાઈની સગવડ નથી ત્યાં વરસાદ પર આધારિત માત્ર એક જ પાક છે લઈ શકાય છે. વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે. કે ભાઈ વર્ષા ઋતુ એટલે કે ચોમાસાની શરૂઆત અને સમાપ્ત એ પણ અનિશ્ચિત, એનું કોઈ નક્કી હોતું નથી. તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી. ઘણીવાર એવું પણ બને ખેતીને યોગ્ય સમયે વરસાદી પાણી છે એ મળતું નથી. આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે. આવા વિલંબથી, આવા નુકસાનને કારણે જોઈએ તો બિયારણ કે પાક છે ઘણીવાર બળી પણ જતું. તેથી ખેત ઉત્પાદનને અસર પહોંચે છે અને એના કારણે ખેતીના ઉત્પાદન ઉપર અસર થતી જોવા મળે. ક્યારેક અતિવૃષ્ટિ થાય એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય. ક્યારેક જોઈએ તો અતિવૃષ્ટિ પણ થતી જોવા મળે છે. તો અતિવૃષ્ટિ થાય એના કારણે એટલે કે ઓછા સમયમાં વધારે વરસાદ પડી જાય છે. આને લીધે પણ પાક નાશ પામે છે. આના કારણે પણ પાક છે એ નિષ્ફળ જતો જોવા મળે છે. નદીઓમાં પૂર આવે તેથી જમીન ધોવાણ થાય છે અને લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે. ભાઈ નદીઓમાં પૂર આવે અને એના કારણે જોઈએ તો જમીન ધોવાણ થતું જોવા મળે છે અને એના કારણે લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેત મજૂરો અને આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય. કે ભાઈ વરસાદની ઋતુ પૂરી થાય પછી જે ખેત મજૂરો અને આજીવિકા, જે લોકોએ માત્ર મજૂરી કરીને પોતાનું ઘર ચલાવે છે, તો એની આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. 12 માસ ખેતીનું કામ તો રહેતું ન હોવાથી ઘણા ખેત મજૂરો શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે. કે ભાઈ 12 માસ તો ખેતીનું કામ રહેતું નથી, એના કારણે જોઈએ તો ઘણા ખેત મજૂરો શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે. ખેતી આધારિત ઉદ્યોગ, દાખલા તરીકે કપાસ ઉદ્યોગ, શેરડી, તમાકુ, આ ખેતી આધારિત ઉદ્યોગ થયા વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગમાં મુશ્કેલી ઊભી થાય છે. કે વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગોમાં મુશ્કેલી ઊભી થાય છે. આમ અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પણ કપરી બને.
અનિયમિત વરસાદને લીધે જોઈએ તો પીવાના પાણીની સમસ્યા છે એ પણ કપરી બને છે. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં જીવન હાડમારી ભર્યું બને છે. રણ વિસ્તાર કે પહાડી વિસ્તારમાં તો પાણી છે એ બિલકુલ મળતું જ નથી, એટલા માટે મુશ્કેલી ભર્યું જીવન બને છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે કે ભાઈ આબોહવાની મુખ્ય અસર વધારે જોઈએ તો માનવ જીવન ઉપર થાય છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ, મુખ્ય સાર છે ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ ઉપર તેની અસર છે એ થતી જોવા મળે છે. પછી આટલું જાણો એની અંદર જોઈએ તો ભારતીય હવામાન વિભાગ શું કહે છે એ વિશે જાણીએ. ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર રેડિયો, ટીવી, વર્તમાનપત્રો અને વેબસાઇટ દ્વારા બહાર પાડે છે. આપણા દેશના હવામાન અંગેના સમાચાર, ક્યાં કેટલું તાપમાન છે, કેટલો વરસાદ છે, કેટલી ગરમી કે ઠંડી છે, એ અંગેના સમાચાર છે કોઈ પણ માધ્યમથી બહાર પાડતા હોય છે. તેની સ્થાપના ઈસવીસન 1875માં કોલકાતામાં કરવામાં આવી હતી. હવામાન વિભાગની સ્થાપના કોલકાતામાં 1875માં કરવામાં આવી હતી. તેની મુખ્ય કચેરી 1905માં પુણેમાં અને હવે દિલ્હીમાં ખસેડવામાં આવી. હવામાન વિભાગની મુખ્ય કચેરી 1905માં જોઈએ તો પુણે, મહારાષ્ટ્રનું પુણેમાં, અને હવે હાલમાં જોઈએ તો એની મુખ્ય કચેરી દિલ્હી છે, દિલ્હીમાં ખસેડવામાં આવેલ છે. આ ઉપરાંત તેની 6 પ્રાદેશિક કચેરીઓ છે, 6 બીજી અન્ય કચેરીઓ છે પણ ચેન્નઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે અને નાગપુરમાં તથા દરેક રાજ્યના પાટનગરમાં પણ આવેલી છે. જે હવામાન વિભાગ જે ટૂંકમાં જે તે રાજ્યનું હવામાન નક્કી કરે, કેટલું હવામાનનું પ્રમાણ થયું અથવા તો કેટલો વરસાદનું પ્રમાણ, કેટલી ઠંડી, ગરમી કે તડકાનું પ્રમાણ, એ દર્શાવવાનું કામ છે હવામાન વિભાગનું હોય છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈ અને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈ અને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર છે એ સ્થાપવામાં આવ્યા છે, જેના આધારે હવામાનની આગાહી થાય છે. અને જેના કારણે હવામાન, દાખલા તરીકે એમ કહે કે ભાઈ આવનારા 2 દિવસમાં અથવા 24 કલાક કે 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી, તો એ હવામાન વિભાગ કરી શકે. હવામાન વિભાગને એના અમુક ઓલા દ્વારા એને ખ્યાલ આવી જતો હોય છે હવામાનમાં જે ચેન્જિંગ આવે એના કારણે, કે જેથી કરી અને વરસાદની આગાહી છે એ પણ કરી શકતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ પાઠ છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આબોહવાનો જે પાઠ નંબર 16 છે, દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે. હજી પણ જે વિદ્યાર્થીને ખ્યાલ આવ્યો નથી, સમજાણું નથી, એને ફરીવાર બધા જ આ પાઠના વિડીયો જોવા અને સમજી લેવું. અને દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે આજના હોમવર્કમાં સ્વાધ્યાય છે, દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાય લખી અને પાકો કરવાનું છે. આપણે એના પ્રશ્નો કેટલાક છે એના વિશે જોઈ લઈએ. ટૂંકમાં ઉત્તર આપો. હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે. કઈ રીતે? કે ભાઈ હિમાલય છે એ ભારતનું રક્ષણ કરે, કારણ કે જો હિમાલયની પર્વતમાળા ન હોય ને તો સીધા ઠંડા પવનો એ આપણી સુધી પહોંચી જાય અને આપણે ઉનાળામાં વધારે ગરમી, શિયાળામાં વધારે ઠંડી છે એ લાગત આપણને ઓછી લાગે. એનું કારણ એ છે કે હિમાલય છે એ મધ્ય એશિયા તરફથી વાતા જે પવનો છે એને રોકી રાખે છે, એટલા માટે એ પ્રશ્ન સવિસ્તાર લખવાનું છે. પછી વ્યાપારી પવનો આની અંદર આવી ગયું, આપણે ભણી ગયા વ્યાપારી પવનો વિશે. ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓને કેટલા અને ક્યાં ક્યાં, તો કે 4 વિભાગ ક્યાં ક્યાં, શિયાળો, ઉનાળો, ચોમાસું અને નિર્વસ ઋતુ. પછી નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં છે, કઈ ક્યાં? નૈઋત્યના મોસમી પવનો ભારતના ક્યાં ક્યાં ભાગમાં થાય છે? સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શું ફેરફાર થાય? ઓક્ટોબર હીટ એટલે શું, હમણાં આપણે અભ્યાસ કર્યો. બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતમાં કયા કયા પ્રદેશમાં વચે છે? ભારતની આબોહવાને દૂરના પ્રદેશોની કઈ કઈ ઘટના અસર કરે છે? એટલા પ્રશ્નો થયા. પછી ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય છે? આબોહવાને અસર કરતા પરિબળો, ભારતની શિયાળો વિશે, આબોહવાની માનવ જીવન પર થતી અસરો એ આપણે હમણાં અભ્યાસ કર્યો છે. પછી કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય? તો કે ભારતમાં ઉષ્ણ ઋતુ. સૂર્યના કર્કવૃત પર સીધા કિરણો પડે ત્યારે ઉષ્ણ.
પછી ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ વધુ વરસાદ માટે જાણીતું છે? તો કે મોચીનરમ. શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે? હિમવર્ષા. મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? તો કે આમ્રવર્ષા. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? તો કે પાછા ફરતા મોસમી પવનો ઓક્ટોબર-નવેમ્બરમાં. નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ જણાવો. તો કે શિયાળામાં દિવસો લાંબા અને રાત્રિ ટૂંકી એ ખોટું. ઉનાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ ટૂંકી ખોટું. પછી શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી સાચું. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે આખું સ્વાધ્યાય છે એ દરેક વિદ્યાર્થીને હોમવર્કમાં એકવાર લખી અને પાકું કરવાનું રહેશે અને આ પાઠનો અભ્યાસ છે એ પણ સંપૂર્ણ ફરીવાર કરવો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.